હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે અને 15 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। 20 થી 22 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડ, સુરત અને નવસારીમાં વરસાદની સંભાવના છે, ત્યારે 23 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની શક્યતા સાથે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઓગસ્ટના અંતમાં બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા હોવાથી જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદી માહોલ રહી શકે છે। સપ્ટેમ્બર 6 થી 10 દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે। 8 થી 15 સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ પર્વ અને 12 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। 19 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ વધવાની સાથે દરિયામાં હલચલ અને પવનની ગતિ વધવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 21 ને 22 મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, પરંતુ લગભગ તારીખ 23 ઓગસ્ટ બાદ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 26ની આસપાસ બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, તેના લીધે ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 24-25 બાદ વરસાદની શક્યતા છે, પરંતુ આ માસના અંત સુધીમાં બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, એટલે હજુ વરસાદ ગયો નથી। તેમજ લગભગ આ વરસાદ વચ્ચે જન્માષ્ટમી નિમિત્તે પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 26 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પર્યુષણ નિમિત્તે પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 12મી સપ્ટેમ્બર બાદ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, જેમાં 13મી સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતા છે। ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 23મી સપ્ટેમ્બરે ગરમીનું પ્રમાણ વધશે, એટલે ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ ભાદરવા આઠમથી ઝાપટાનું પ્રમાણ વધશે। ભાદરવી પૂનમ સુધીમાં ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। વરસાદી ઝાપટાનું જોર વધુ રહેવાની શક્યતા રહેશે। આ વખતે પાછોતર વરસાદની શક્યતા વધારે રહેશે। ઊભા કૃષિ પાકોમાં નિર્ગલ અવસ્થામાં આવેલા પાકમાં ક્યાંક બગાડ થવાની શક્યતા રહે। ખેતરમાં પડેલા પાથરામાં